રાજકોટમાં ફરી એકવાર બેફામ કાર ચાલકે આતંક મચાવ્યો છે। રૈયા રોડ પર બેફામ કાર ચાલકે કેટલાક વાહનોને અડફેટે લીધા। પૂરપાટ આવેલી કારે બે વાહનોને અડફેટે લીધા છે। સ્કૂટર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સગીર કાર ચલાવતો હોવાની હાલ પ્રાથમિક વિગતો છે। રાજકોટમાં જાણે કે નબીરાઓ બેફામ બન્યા હોય તેમ વધુ એક પૂરપાટ ઝડપે કાર ચલાવી અને બે વાહન ચાલકોને અડફેટે લીધા હોવાની ઘટના રાજકોટના રૈયા રોડ ઉપર સામે આવી છે। સ્થાનિક લોકો પણ અહીંયા એકઠા થયા છે, તેમની સાથે પણ વાત કરીશું। તમે આ ઘટના જોઈ શું થયું હતું? હું રૈયા રોડથી અંડરબ્રિજ તરફ જતો હતો, એટલે ખાસ એપ્રોક્સ 7:30ની આસપાસનો બનાવ છે। રૈયા રોડથી અંડરબ્રિજ તરફ જ્યારે જતો હતો તે વેળાએ અંડરબ્રિજ પાસેથી અંડરબ્રિજની અંદરથી એક બ્લેક કલરની વર્નાકાર પૂરપાટ ઝડપે ધસી આવેલી। ત્યાં તુરંત જ એક સ્પીડ બ્રેકર આવે છે। તે સ્પીડ બ્રેકરમાં આશરે 3 થી 4 ફૂટ કાર ઉછળી અને બાદમાં એક બેકાબૂ થતાં વયોવૃદ્ધ વ્યક્તિને અડફેટે લીધા। અન્ય પણ 1-2 વ્યક્તિને અડફેટે લીધા તેવું અહીંના લોકો પણ જણાવી રહ્યા હતા। ખાસ અહીંયાથી 100 થી 200 મીટર દૂર વૃદ્ધને અડફેટે લીધા બાદ આ કાર ચાલક ફરાર થઈ ગયો, નાસવા ગયો અને પૂરપાટ ઝડપે ફરી એને વેગ પકડ્યો અને 100 થી 200 મીટર દૂર એક શેરીમાં ટર્ન લેવા જતા વૃક્ષ સાથે અથડાઈ અને કારને રોક લાગી। કારની અંદર જે લોકો સવાર હતા તે 2 થી 3 લોકોને, એમાં એક જે વયોવૃદ્ધ વ્યક્તિ છે એમને ગંભીર હાલતમાં છે અને તુરંત જ જાગૃત નાગરિકે 108ને ફોન કરી અને એમને એડમિટ કરાવ્યા છે। મારી એક ખાસ આપના માધ્યમથી અપીલ છે કે સગીર વયના લોકોને ખાસ વાહન ના ચલાવવું જોઈએ અને દરેક મા બાપને ચેતવણી રૂપા કિસ્સો છે કે મા બાપ પોતાના દીકરા દીકરીઓને 18 વર્ષ પહેલાં જે મોજ શોખ માટે અને વૈભવી જીવન જીવવા માટે જે કાર ને બધું સુવિધાઓ પૂરી પાડે છે તેને લઈને આવા કિસ્સાઓ સામે આવે છે અને ખાસ આવા કિસ્સાઓમાં જે નિર્દોષ વ્યક્તિ હોય છે તે જ હણાતા હોય છે। એટલે ખાસ મા બાપને અનુરોધ છે કે આ પ્રકારે કોઈને વાહન ના આપવું જોઈએ। ચોક્કસ ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે। રાજકોટના જે રૈયા રોડ ઉપર જે આ ઘટના સામે આવી છે કે બ્લેક કલરની જે વર્ના કાર છે તે પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને બે વાહન ચાલકો છે તેને અડફેટે લીધા છે ને તેમાંથી એક વ્યક્તિ જે વૃદ્ધ વ્યક્તિ છે તે હાલ સિરિયસ હોય તેવી પણ વિગત સામે આવી રહી છે। બીજી બાજુ જે વાહન ચાલક છે તે પણ સગીર હોય તેવી હાલ વિગત સામે આવી છે। હું ગાડીની અંદરના પણ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન છે તે કરીશ કે આપ જોઈ શકો છો કે જે એરબેગ છે કારની તે પણ નીકળી ગઈ છે। એટલી સ્પીડની અંદર આ વાહન છે તે અહીંથી પસાર થઈ રહ્યું હતું। જે વાહન ચાલક છે તે પણ હાલ સગીર હોય તેવી વિગત સામે આવી રહી છે। જે સ્થાનિક લોકો જેમણે અકસ્માત જોયો